ક્ષત્રિય સમાજ મોટું મન રાખી પરસોત્તમ રૂપાલાને કરે માફ. પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે ક્ષત્રિયોને 2 હાથ જોડી કરી વિનંતી. સમાજના રોષને ઠાળવા માટે 92 સભ્યોની સંકલ્પ સમિતિ સાથે આવતીકાલે થશે બેઠક. ભાજપના ક્ષત્રિય આગેવાનોને સોંપાઈ જવાબદારી. ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેના વિવાદ અંગે શંકરસિંહનું નિવેદન. કહ્યું, કોઈપણ સમાજનું અપમાન યોગ્ય નથી. ઉમેદવાર બદલવાની ક્ષત્રિય સમાજની માંગને સ્વીકારવા જણાવ્યું. ઇલેક્ટ્રોલ બોન્ડ મુદ્દે કોંગ્રેસના અમદાવાદ શહેર પ્રમુખના ભાજપ પર વાર. કહ્યું, ભાજપે ખાનગી કંપનીઓ પાસેથી બોન્ડના નામે અબજો રૂપિયા વસૂલ્યા. આ મામલે સીટની રચના કરવાની કરી માંગ. જનતાની તપસ્યા નહીં જાય બેકાર. ઉત્તરાખંડને બનાવીશું વિકસિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના રુદ્રપુરમાં સંબોધી જનસભા. રોડ શોમાં મોટી સંખ્યામાં ઉમટી જનમેદની. તો થોડીવારમાં પ્રધાનમંત્રી રાજસ્થાનના કોટપુતલી અને જયપુરમાં પણ ગજવશે જનસભાઓ. લોકસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન બન્યું વેગવંતું. કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓએ પણ લગાવ્યું પ્રચારમાં જોર. ભાજપે ઓડિશા માટે 112 ઉમેદવારોની યાદી કરી જાહેર, તો કોંગ્રેસ પણ વધુ એક નવી યાદી કરી જાહેર. નવી યાદીમાં પણ રાજ્યના 7 ઉમેદવારની જાહેરાત બાકી. સપાએ મેરઠમાં ભાજપના અરુણ ગોવિલ સામે અતુલ પ્રધાનને ઉતાર્યા મેદાને. રાઉઝ રેવન્યુ કોર્ટમાં મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી. તો ઈડી અરવિંદ કેજરીવાલની ધરપકડ મુદ્દે દિલ્હી હાઈકોર્ટમાં આપશે જવાબ. બીજી તરફ સુપ્રીમ કોર્ટ તરફથી સંજયસિંહને મળ્યા જામીન. સત્યની જીત થઈ હોવાનું જણાવતા આપ નેતાઓ. દિલ્હી સરકારમાં મંત્રી આતિશીને પણ સતાવી રહ્યો છે ધરપકડનો ડર. કહ્યું, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચડ્ડાની પણ ધરપકડ કરવાનું થઈ રહ્યું છે કાવતરું. ભાજપાએ આક્ષેપોને ગણાવ્યા પાયાવિહોણા. ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવા પર વિદેશ મંત્રીની તીખી પ્રતિક્રિયા. કહ્યું, વાસ્તવિકતા બદલાશે નહીં. અરુણાચલ પ્રદેશ ભારતનો એક અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ રહેશે સૂકું. તાપમાનમાં વધારો થવાની શક્યતા નહિવત. જમીની વિસ્તાર પર પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી રહેશે પવનની ગતિ.